વાર તહેવારે અમદાવાદના ગુંડાઓ આ શહેરને બાનમાં લે છે। હાથમાં ડંડા, હાથમાં લાઠી અને તલવારો સાથે ગુંડાઓ શહેરને ઘેરી વળે છે, શહેરને ડરાવી મૂકે છે। અમે વારંવાર આ મુદ્દે બોલતા રહ્યા, પણ આ સરકાર અને આ પોલીસ જાગી નહીં। પણ હવે અમદાવાદના રામોલ વિસ્તારની અંદર જે કંઈ બન્યું તેના દ્રશ્યો તમે અનેક વખત જોયા। તલવારબદ્ધ લોકો રસ્તા ઉપર ઉતરી પડે છે અને શહેરમાં એવો ભયનો માહોલ ઊભો થાય છે કે જાણે આ અમદાવાદ શહેર નથી, આ કોઈ પાકિસ્તાનનું નગર છે। આ ઘટના પછી સરકાર અને પોલીસ સફાળી જાગે છે અને 100 કલાકની અંદર ગુજરાતના તમામ ગુંડાઓ પર કાબૂ લેવાનો દાવો કરે છે। પણ ખરેખર આ પોલીસ કેવી રીતના કામ કરી રહી છે તે અમારે જાણવું હતું, તે અમારે સમજવું હતું, અમારે જોવું હતું કે પોલીસ માત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદે છે કે રોજ કૂવો ખોદવાનું કામ ચાલુ હોય છે। મારા બે સહયોગી જયંત દાફડા અને મિલન ઠક્કરે અમદાવાદ શહેરની મુલાકાત લેવાનું નક્કી કર્યું ત્યારે જ્યારે આ શહેર સૂઈ ગયું હતું, એટલે કે રાતના સમયે આ શહેરમાં શું થાય છે, કેવી રીતના કામ કરે છે પોલીસ હોય છે કે નહીં, અને થાણાની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવા અમે રિયાલિટી ચેક કર્યો। આ રિયાલિટી ચેક તમને બતાડવો છે એટલા માટે કે તમારી અને મારી સુરક્ષાનો દાવો કરતી પોલીસ કેટલું સાચું અને કેટલું ખોટું બોલે છે। તો આવો મળીએ મારા સહયોગી જયંત દાફડાને, જે વિગતે વાત કરશે આ શહેરની કાયદો અને વ્યવસ્થાની। અમદાવાદના રામોલની ઘટના પછી નવજીવન ન્યૂઝની ટીમે નક્કી કર્યું કે ચાલો આપણે રિયાલિટી ચેક કરીએ કે આપણે જેના ભરોસે રાત્રે સૂઈ જઈએ છે એ પોલીસ જાગે છે કે નહીં, અને ખરેખર આ શહેરની પોલીસ કેટલું કામ કરે છે અને એમના દાવાઓમાં કેટલો દમ છે એ જાણવા મારા સહયોગી જયંત દાફડા અને મિલન ઠક્કર શનિવારની રાત્રે નીકળ્યા હતા અમદાવાદના એવા વિસ્તારમાં જ્યાં ગુંડાઓનો આતંક હતો। શું છે સ્થિતિ તેની વિગતે વાત જયંત સાથે કરીશું। જયંત નમસ્કાર। નમસ્કાર જયંત, જાણવું છે તું અને મિલન શનિવારની રાત્રે નીકળ્યા, તો પહેલાં અમદાવાદના કયા વિસ્તારમાં તમે ફર્યા હતા? એટલે જનરલી શરૂઆત એવી રીતે કરી 12 વાગ્યા પછી સૌથી પહેલાં રામોલમાં ગયા, જ્યાં આખો ઘટનાક્રમ સર્જાયો હતો। હોળીનો રાત હતી ને એ દિવસે જે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને ત્યારબાદ લોકો સાથે એ લોકોએ હાથાપાઈ કરીને જે આખી ઘટના બનીને અમદાવાદ બદનામ થયું। પછી અમે પહેલાં નક્કી કર્યું કે પહેલાં એ જગ્યા ઉપર જ જઈએ કે ત્યાં સ્થિતિ કેવી છે। એટલે અમે ત્યાં પહોંચ્યા, એટલે લગભગ કેટલા વાગે પહોંચ્યા છો તમે? લગભગ 12:30ની આજુબાજુ અમે ત્યાં પહોંચ્યા। એટલે પરિસ્થિતિ એવી હતી કે રોડ બહુ સુમસાન હતો, જાણે કે રાતના 2-3 વાગી ગયા હોય। કદાચ ભયનો માહોલ બી હશે, ભલે પોલીસે આવી રીતે સર્વિસ કરી આરોપીઓની, પણ દુકાન ને બધું બંધ। હવે એ બંધ કરાવડાવી દીધું 12 વાગ્યા પહેલાં કે લોકો જાતે ડરીને બંધ કરી દીધું એ નથી ખબર, પણ ત્યાં બનાવ સ્થળ ઉપર 3 પોલીસવાળા તૈનાત હતા, એટલે કદાચ ત્યાં પોઈન્ટ આપ્યો હશે। એટલે શરૂઆત અમે આ એરિયાથી જ કરી કે જ્યાં આતંક મચાયો હતો। ઓકે, હવે તમે ત્યાં ગયા તો તમારે આ પોલીસવાળાઓ સાથે વાત થઈ ગઈ? ના, ત્યાં પોલીસવાળા પોઈન્ટ ઉપર બેઠા હતા એમની જોડે, ત્યાં તો વાત નથી થઈ। પણ અમે રામોલ પોલીસ સ્ટેશન ગયા કે ખરેખર આજે રામોલ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો છે, તો રામોલ પોલીસ સ્ટેશનમાં રાતે કામગીરી કેવી રીતે થતી હોય છે એ પહેલાં જાણવાનો પ્રયત્ન કર્યો। એટલે સૌથી પહેલાં અમે રામોલ પોલીસ સ્ટેશનના પીએસઓ પાસે ગયા કે ભાઈ આજની રાતમાં તમારે કેટલો સ્ટાફ અવેલેબલ છે, નાઇટ શિફ્ટમાં કેટલા માણસો છે। તો આપણને એ વસ્તુ જાણવા મળ્યું કે 27 જણ છે નાઇટમાં આજે રામોલમાં, અને પીઆઈ પોતે રાઉન્ડમાં છે। એટલે મને લાગ્યું કે પીઆઈ પોતે રાઉન્ડમાં છે, એટલે મેં કીધું આપણે રામોલમાં ક્યાંક ને ક્યાંક ફરીશું તો પીઆઈ આપણને મળશે અને એમની જોડે વાતચીત કરીશું કે
શું ચાલે છે શહેરમાં અને કઈ રીતે એ લોકો કામગીરી કરે છે. અમે ફર્યા રામોલમાં, અમને પીઆઈ તો ન મળ્યા ત્યાં, પણ અમે જ્યારે બધા પોલીસ સ્ટેશન ફરીને મેં કીધું. નહીં, પણ તમે રામોલમાં કેટલો સમય ફર્યા છો? રામોલમાં અમે કલાક સુધી ફર્યા, પણ તમને ક્યાંય બીજી પોલીસ ન મળી? બીજી પોલીસ ન મળી. એટલે પોલીસ સ્ટેશનના રેકોર્ડ પ્રમાણે 27 લોકો નાઇટમાં હતા, પણ તમને ઘટના સ્થળે 3 પોલીસ સિવાય બીજી પોલીસ ક્યાંય ના મળી. પછી જ્યારે અમે બધું પતાવીને ફરી વાર એવું વિચાર્યું કે ચલો હજી એકવાર રામોલમાં આંટો મારી લઈએ, કદાચ પીઆઈ નાઇટમાં છે તો મળશે કોઈક ને કોઈક જગ્યાએ 27 માણસો છે કે સાહેબ આજે ડ્યુટી પર છે તો એ લોકો બી ફરજ બજાવતા હોય એવું માનીને ગયા. એટલે જ્યારે અમે લગભગ 3 વાગ્યાની આજુબાજુ ત્યાં પહોંચ્યા એટલે અમને ગાડીઓનો પેલી સાયરન સંભળાય, એટલે મને લાગ્યું હવે ફરી નીકળ્યા હશે. એટલે 3 પીસીઆર હતી, એ સતત એ વિસ્તારમાં ફરતી હતી. એટલે રામોલ પોલીસ સ્ટેશન છે ત્યાંથી આગળ. પણ રાત્રે સાયરન મારવાનું શું કારણ? કારણ કે ત્યાં ઘણા લોકો રોડ ઉપર બેઠા હોય તો ત્યાં ફટાફટ લઈને સાયરન મારીને એકદમ કે તમે હવે અંદર જતા રહો, બસ એ જ મિનિંગ, બીજું કોઈ. પણ એવું કંઈ હતું ત્યાં? તમે એવી રીતના જોયું હતું લોકો બેઠા હોય કે? એટલે છોકરાઓ જે ક્રિકેટ રમતા હોય છે રોડ ઉપર, અત્યારે રમઝાનનો તહેવાર પણ ચાલે છે, તો ઘણી જગ્યાએ એવો માહોલ હતો કે છોકરાઓ રમતા હોય, કોઈક જગ્યાએ એકલ દુકલ માણસ બેઠા હોય, પણ પોલીસ એવી રીતનો પ્રયાસ કરતી હતી કે રોડ ઉપર કોઈ હોવું ના. એટલે રામોલ વિસ્તારની વાત? રામોલ વિસ્તારની. પીઆઈ સાથે તમારી મુલાકાત ના, પછી મેં એમને પૂછ્યું જે પીસીઆરમાં હતા, હું એમની પાછળ જ જઈ રહ્યો હતો, એમણે જે સાયરન વગાડીને એક જગ્યાએ ઊભી રાખી દીધી, અને પછી જે સોસાયટીના ના કે છે છોકરાઓ કે લોકો બેઠા હતા બધા દોડીને જતા રહ્યા અંદર. એટલે અમે પણ ઊભા રહી ગયા કે ખરેખર કરવા શું માંગે છે પોલીસ. એટલે અમારી જોડે બી આવી કે એમ ઊભા જ હોય જાય. એટલે મેં કીધું હું પત્રકાર છું ને, અમે જોઈ રહ્યા છે તમે શું કરો છો એ. તો કે બરાબર. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમારા પીઆઈ? તો કે પેલી બાજુના વિસ્તારમાં પેટ્રોલિંગમાં છે. મેં કીધું ઓકે. અને પછી અમે ત્યાંથી લગભગ 3:30 વાગ્યાથી અમે રામોલમાંથી નીકળી ગયા. પછી બીજા કયા પોલીસ સ્ટેશન? બીજા અમે ટોટલ 5 પોલીસ સ્ટેશનમાં અમે લોકો ગયા, જ્યાં એ પછી અમે નિકોલમાં ગયા. નિકોલમાં એવું જાણવા મળ્યું કે 24 પોલીસ પેટ્રોલિંગમાં છે, અને 3 પીએસઓ 3 ઇનવેમાં, અને પીએસઆઈ ને પીઆઈ નાઇટમાં નહોતા. એટલે કુલ 31 લોકો નિકોલમાં હતા. પણ અમે જે આખા 5 પોલીસ સ્ટેશન ફર્યા, અને એ દરમિયાન અમને ક્યાંક ક્યાંક હોમગાર્ડ કે ક્યાંક પીસીઆર જોવા મળી, એ લોકેશન બી અમે સ્પોટ કર્યા. એની જો વિગતે વાત કરીએ તો એક નિરાંત ચોકડી છે, ત્યાં અમને એક પીસીઆર જોવા મળી. પછી આ બનાવ સ્થળ છે ત્યાં જે પોઈન્ટ મૂક્યો હતો 3 પોલીસવાળા જોવા મળ્યા. પછી હાટકેશ્વર સર્કલ, જ્યારે સૌથી પહેલાં અમે રામોલ જઈ રહ્યા હતા ત્યાં એક પીસીઆર જે એક ફેમસ પેલું ચાની કીટલી છે ત્યાં ઊભી હતી. એ પછી એક રિંગ રોડ સર્કલ પાસે જોઈ, અને એ સિવાય એક એચ ડિવિઝન કરીને એસીપીનું સ્ટેશન છે, ત્યાં બહાર 2-3 પોલીસ બેઠી હતી પણ ઓફિસ બંધ હતી. અને એ સિવાય એક નાગરવેલ છે જે વિસ્તારનું નામ, એ જગ્યા પર અમે જીઆરડીને જોયા. આ સિવાય અમે જે 5 પોલીસ સ્ટેશન ફર્યા એની અંદર અમે પીસીઆર કે પોલીસ રોડ ઉપર હોય ચેકિંગ કરતી હોય કે બેઠી હોય એવું કોઈ જગ્યાએ ના જોયું. એવું ક્યાંય નહોતું? એટલે વાહન ચેકિંગ થતું હોય આવતા જતા. તમે તો પત્રકાર છો તો તમને ખબર હતી, પણ તમે આખા આ વિસ્તારોમાં ફર્યા ત્યાં તમારું ક્યાંય ચેકિંગ થયું? ના, હતી જ નહીં. ચેકિંગ કઈ રીતે થાય? હું એ જ કહેવા માંગુ છું કે મેં જેટલા બી પોઈન્ટ કીધા તમને ત્યાં મોટા ભાગે જીઆરડી હતા. નહીં, પણ હોમગાર્ડ્સ જેને આપણે કહીએ છીએ, જીઆરડી નથી કહેતા, જીઆરડી ગ્રામ્ય વિસ્તારમાં હોય છે. તો આ હોમગાર્ડ્સ છે એ કોઈને ચેક કરતા હતા? ના, કોઈને નહીં. એ તો શાંતિથી બેઠા હતા ખુરશીમાં. નિયમ એવો છે કે હોમગાર્ડ્સને એકલા પોઈન્ટ ના આપી શકાય, હોમગાર્ડ્સની સાથે લોકલ પોલીસ હોવી જોઈએ. તો એવું કોઈ જગ્યાએ હતું કે લોકલ પોલીસ અને હોમગાર્ડ સાથે? મોટા ભાગે નહોતું, કોઈ જગ્યા ઉપર નહોતું એવું. ઓકે. એટલે અમે એ જ ગોતી રહ્યા હતા કે આવી રીતના બનાવો બની રહ્યા છે, એટલે અમે મોટા મોટા પોલીસ સ્ટેશન એવી રીતે રાખ્યા કે રામોલ અને એની આજુબાજુ ના હોય. તો અમને એવું કોઈ જગ્યા પર, હા, રામોલમાં અમને જોવા મળ્યું પીસીઆર રાતે 3 વાગે બી આવી રીતે સાયરન મારતી જોવા મળી, પણ બીજી જગ્યા ઉપર અમને ના મળી. આ પોલીસ સ્ટેશન સિવાય રામોલ, નિકોલ, એના સિવાય તમે ક્યાં ફર્યા? એની સિવાયની વાત કરીએ તો અમરાઈવાડીમાં અમે ગયા હતા, જ્યાં ડીસીપીની પણ ઓફિસ છે ઝોન 5ની. તો ત્યાં 11 માણસો હતા નાઇટમાં પેટ્રોલિંગમાં, 4 પોલીસ સ્ટેશનમાં. એમનો રેકોર્ડ છે? હા, એમનો રેકોર્ડ છે, આપણે ઓફિશિયલી એમની પૂછીને લીધું છે. અને ટોટલ 15 ને એ સિવાય ડી સ્ટાફ, એવું એમણે કીધું. પણ એ તમને અમરાઈવાડીમાં તમે ફર્યા તો આ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં નથી જોવા મળ્યા. એ સિવાય ખોખરામાં 14,
અને ઓઢવ છે ત્યાંથી તો જવાબ જ નહોતો મળ્યો. એટલે ટોટલ આવી રીતે અમે 5 પોલીસ સ્ટેશન ફર્યા અને એનો આંકડો નહીં, હતો. પણ ભલે જવાબ ન મળ્યો હોય એનો અધિકાર છે, ઓઢવમાં શું થયું? એટલે ઓઢવમાં જનરલી કાલે અમે લોકોએ એવી રીતે નક્કી કર્યું કે આપણે 5 પોલીસ સ્ટેશન છે જ્યાં ત્યાં જઈને ખાલી આપણે એટલું જ પૂછવું છે કે ભાઈ આજે નાઇટમાં કેટલો સ્ટાફ છે તમારી જોડે, કેટલા જણ પેટ્રોલિંગમાં છે અને પીએસઆઈ કે પીઆઈ નાઇટમાં છે કે નહીં, બસ આટલું જ. અને એમને એવું નથી કે અમે સામાન્ય માણસ બનીને ગયા અને કે અમે તમે માહિતી આપી દો. અમે દરેક જગ્યાએ જઈને અમે એમને કહીએ છીએ કે ભાઈ અમે પત્રકાર છીએ, નવજીવનમાંથી આવીએ છીએ અને અમારે સમાચાર માટે આટલી વિગત જોઈએ છે. એ જ રીતે જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પીએસઓ બેઠા હતા, એટલે નેમ પ્લેટ બી નથી હવે પીએસઓની તો, પણ અમે એમને પૂછ્યું કે આવી રીતે અમારે એટલે શનિવારની રાત હતી એટલે નાઇટમાં જે પીએસઓ હોય, હા નાઇટમાં હોય, હા, એટલે એમણે નેમ પ્લેટ પણ નહોતી લગાવી. ના નેમ પ્લેટ બી નથી. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું આજે આપણે પોલીસ સ્ટેશનમાં કેટલા લોકો છે નાઇટમાં, એટલે કે તમારે શું જાણીને કામ છે. એટલે મેં કીધું એણે નહીં સાંભળ્યું એટલે મેં ફરીથી એને કીધું, મેં કીધું હું પત્રકાર છું અને આવી રીતે મેં કીધું મારે કામ છે. તો કે જાણીને શું કરશો? એટલે મેં કીધું મારું કામ સમાચાર લખવાનું છે. તો કે એ માહિતી તો હું તમને ન આપી શકું. મેં કીધું શા માટે ના આપી શકો? તો કે એ સેન્સિટિવ કહેવાય અને મારે પરમિશન લેવી પડે. એટલે મેં કીધું ઠીક છે વાંધો નહીં. મને કે પણ આ બધું જાણીને કરવાનું શું તમારે? એટલે મેં કીધું કશું, અમારે તો મેં કીધું અમારું કામ છે સમાચાર કરવાનું, અમારે મેં કીધું બીજું કોઈ અમારે તમારો પે સ્કેલ કેટલો છે એ બધું કંઈ અમે જાણવા આવ્યા નથી. તો કે ના અમે સોરી કે નહીં આપી શકીએ. મેં કીધું કંઈ વાંધો નહીં. હવે એનું નેમ પ્લેટ નહોતું એટલે પછી મેં એને નામ પૂછ્યું, મેં કીધું તમારું નામ? તો કે જયેશ. મેં કીધું ઓકે કશો વાંધો નહીં. હવે જ્યારે અમે એ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે 1-2 પીસીઆર પોલીસ સ્ટેશનની અંદર બી હતી જે પેટ્રોલિંગમાં હોય તો જે રોડ ઉપર હોવી જોઈએ, જે રોડ ઉપર હોવી જોઈએ. એવું ઘણા બધા પોલીસ સ્ટેશનમાં હતું. દરેક પોલીસ સ્ટેશનમાં 1-2 પીસીઆર તો હતી જ જે રોડ ઉપર હોવી જોઈએ. પણ આ 5 પોલીસ સ્ટેશનમાં તમે ફર્યા તો તમને કોઈ સિનિયર અધિકારીઓ, એસીપી, ડીસીપી નાઇટમાં? આમાં મને સૌથી વધારે તો નવાઈની વાત એ લાગી કે થોડા દિવસ પહેલાં આપણે થોડા ભૂતકાળમાં જઈએ તો અમદાવાદમાં કદાચ લોકોએ બી એ દ્રશ્ય જોયા હતા જે પોલીસની પીસીઆરના ચપ્પુ બતાવ્યું હતું, જે આ H ડિવિઝનની નજીકનો બનાવ હતો અને ત્યારબાદ આરોપીઓને પકડ્યા, ડિમોલેશન કર્યું. એક્ઝેક્ટ એની પાછળની જગ્યા જ હતી આ બધી. પણ રાત્રિના સમયે આ જાણે કે તાળું મારી દીધેલી ઓફિસ હોય ને એની જેવું, એની બહાર પોલીસવાળા 1-2 બેઠા હતા. તો આ તમારો ઘટનાક્રમ 12 વાગે થઈને કેટલા વાગ્યા સુધી ચાલે? આ અમારો ઘટનાક્રમ અમે છેલ્લે રામોલથી 3:30 વાગ્યાની આસપાસ અમે નીકળ્યા. પણ જે 5 પોલીસ સ્ટેશનમાં ફર્યા એટલે એવું નથી કે ખાલી પોલીસ સ્ટેશનથી જ અમે નીકળી ગયા. અમે બહુ બધા વિસ્તારોમાં ફર્યા, જેમ કે રેસિડેન્સી વિસ્તાર છે, એ બાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બી છે. તો જાણે કે તમને કરફ્યુ લાગી ગયું હોય ને, રામોલમાં તો રીતસરનો એવો જ માહોલ હતો. ત્યાં તો લોકો ડરેલા હશે તો કદાચ પોલીસે બંધ કરાવ્યું હશે. આપણું જે રિયાલિટી ચેક જે હતું, જે હેતુ હતો એવો છે કે નાઇટમાં ખરેખર પોલીસ છે કે નહીં. કારણ કે હવે આ જેટલી ઘટનાઓ ઘટી છે અમરાઈવાડી, બાપુનગર કે કૃષ્ણનગરમાં, એ રાતના સમય થાય છે. તો રાતના સમયે પોલીસ મળે છે કે નહીં, હોય છે કે નહીં? કાગળ ઉપર તો હોય છે કે એમની નાઇટ શિફ્ટ છે, એક વખત નાઇટ શિફ્ટ એલોટ પણ થઈ જાય છે, પણ પછી કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી કે ડીસીપી નાઇટ રાઉન્ડમાં જ્યારે નીકળે છે ત્યારે એ પોઈન્ટ પણ એ લોકો ચેક કરતા નથી. તો એવું કોઈ તમને અધિકારી કોઈ મળ્યું નહીં તમને? ના, ઇવન અધિકારી તો ઠીક છે, પણ હવે એમની ઓફિસો બી બંધ જોવા મળી આપણને. બરાબર. મેં જે અમરાઈવાડી પોલીસ સ્ટેશન છે એની ઉપર ડીસીપીની ઓફિસ છે, એટલે 24 કલાક નથી ચાલતી. પણ મને હું જ્યારે પહોંચ્યો ત્યારે આપણે ગાડી જોઈ એમની, એટલે મને એવું લાગ્યું કે હશે, પણ એમણે નહોતા. એની સિવાયની વાત કરીએ તો પીઆઈ કે પીએસઆઈ એ લોકો બી કોઈ જગ્યા પર જોવા ના મળ્યા, ના કોઈ જગ્યાએ વાહન ચેકિંગ જોવા મળ્યું. અને જે જગ્યાએ કદાચ પોઈન્ટ આપ્યા હશે તો અમે એવી રીતે ગોતતા નીકળતા હતા કે આમ જાણે કે આપણે ગોતવા પડે. ખૂણા ખાપચામાં કોઈ જગ્યાએ બેસી ગયા હોય, પોલીસ રસ્તા ઉપર દેખાવી. હા, જે પોલીસ પર હવે જે આ બનાવની જગ્યાની વાત કરું કે જે બિલ્ડિંગ હતી આ જે આ બનાવ બન્યો ત્યાં 2 પોલીસવાળા ખુરશી નાખીને બેઠેલા હતા. એટલે અમે પહેલાં 3-4 રાઉન્ડ એમને માર્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા 2 નહીં 3 છે. એક જણ તો આગળ લીમડા નીચે બેસીને ફોન પર વાત કરતો હતો ખૂણામાં. બહુ તકલીફ છે હવે. પણ ખાલી આપણા દર્શકોને મારે થોડીક માહિતી આપવી છે કે અમદાવાદ શહેરની વ્યવસ્થા એવી છે કે રોજ રાત્રે એક ડેપ્યુટી પોલીસ કમિશનર, 2 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નાઇટમાં હોય જ છે. આ એક જૂની પરંપરા છે.
અને એમણે આખા અમદાવાદ ઉપર સુપરવિઝન કરવાનું હોય છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટરો નાઇટમાં છે એ ખરેખર નાઇટમાં છે કે નહીં, જે પોલીસ સ્ટેશનોમાંથી જે પોઈન્ટ આપવામાં આવેલા છે હોમગાર્ડના કે પોલીસના, એ લોકો એમના પોઈન્ટ ઉપર છે કે નહીં. તો લાંબા સમયથી એક્સરસાઇઝ બંધ થઈ ગઈ હોય. હા, એટલે જ્યારે આપણા સીપી નવા આવ્યા હતા ત્યારે મને યાદ છે ત્યાં સુધી એમણે 1-2 પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી કે ભાઈ લોકોની ફરિયાદ લે છે કે નહીં. કાં તો પેલું એક પાસપોર્ટ વાળો મુદ્દો ધ્યાનમાં આવ્યો હતો કે પાસપોર્ટ માટે લોકોને પોલીસ સ્ટેશન આવવું પડે, અને જે તે સમયે જે પોલીસ કર્મીની ભૂલ હતી એને સસ્પેન્ડ કરી દીધા. મને નથી યાદ આવતું કે એ પછી સીપી સાહેબ આવી રીતે કોઈ જગ્યા પર નીકળ્યા હોય સરપ્રાઇઝ ચેકિંગ. સાહેબ રાત્રે લાલ લાઇટ વાળી ગાડીમાં નીકળે અને તો કંટ્રોલ રૂમમાંથી જ મેસેજ જાય, જેમને કિંગ સાહેબ તરીકે એમના કોડમાં ઓળખતા હોય છે. એ જો ઓફિશિયલ નીકળે તો બધું જ સામાન્ય થઈ જાય છે, લોકો ફરજ ઉપર હોય છે. પણ રોજ રાત્રે એક ડેપ્યુટી પોલીસ કમિશનર, 2 આસિસ્ટન્ટ કમિશનરો નાઇટમાં હોય છે. અને જો તું શનિવારની રાત્રે આ 5 પોલીસ સ્ટેશનની સ્થિતિ વર્ણવે છે, એનો અર્થ એવો છે કે એ વિસ્તારમાં જે ડીસીપી નાઇટમાં હશે એમણે અથવા એસીપીએ આ વિસ્તારોના પોઈન્ટ ચેક નથી કર્યા. તો અહીંયા પોલીસની ટીકા કરવાનો ઉદ્દેશ્ય નથી. અહીંયા રિયાલિટી ચેક એટલા માટે કરીએ છીએ કે આ શહેરની સ્થિતિ, આ શહેરમાં કામ કરતી પોલીસ કેવી રીતના કામ કરે છે એ બતાડવાનું છે. આપણે અત્યારે એટલો સંતોષ માની લઈએ કે રામોલમાં જે કંઈ થયું એ માત્ર એ ગુંડાઓ તલવાર લઈને નીકળ્યા હતા. પણ જો રાત્રે ટેરરિસ્ટો અમદાવાદના કોઈ શહેરમાં ઘૂસી જાય હથિયારબદ્ધ થઈને, તો પછી આ પોલીસને ભાગવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. આ પોલીસ ઉપર અમને ભરોસો છે, આ પોલીસ ઉપર અમારી શ્રદ્ધા છે. પોલીસે થોડુંક જાગવાની જરૂર છે, બદલાવાની જરૂર છે. અને ખાસ કરી અમારી ફરિયાદ આ નાના પોલીસ કર્મચારીઓ કરતાં સિનિયર અધિકારીઓ સામે થોડી વધુ છે, કારણ કે સિનિયર અધિકારીઓ રસ્તા ઉપર આવતા નથી. એના કારણે આ સેના જે છે એ સેનાપતિને જોઈને જેવો સેનાપતિ એવી સેના બની જતી હોય છે. તો આ પ્રકારના રિયાલિટી ચેક અમે કરતા રહીશું, તમને બતાડતા રહીશું. અને ખાસ આ સ્ટોરી, આ રિયાલિટી ચેક અમદાવાદના પોલીસ કમિશનર માટે છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ રિયાલિટી ચેક જોઈ લેવાની જરૂર છે. આ છે તેમના તાબાના શહેરની સ્થિતિ, પોલીસની સ્થિતિ. પોલીસ કામ નથી કરતી, તેમની પાસે કામ તો તમારે જ લેવું પડશે, કારણ કે અમારું કામ તો આંગળી ચીંધવાનું છે, ભૂલ તરફ ધ્યાન દોરવાનું છે. તો આ છે નવજીવન ન્યૂઝ. આ પ્રકારની સ્ટોરી તમને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે. જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. તમારા ધ્યાનમાં આ પ્રકારની કોઈ ઘટના હોય તો નવજીવન ન્યૂઝના ધ્યાન ઉપર મૂકો. અમે સરકાર સુધી તમારી વાત પહોંચાડીશું. ઈરાદો એટલો જ છે કે આપણું શહેર સલામત બને. બસ પોતાની સંભાળ રાખજો. મને, મારા સાથી જયંત દાફડા અને સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર